મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે. હું ગામ ભારાપર, તાલુકો ભુજમાં મારું ફાર્મ છે અને 15 એકરમાં મારે દાડમ લાગેલા છે. હવેના ન્યુટ્રીમિક્સ જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે આવે છે એ ગોરે સાહેબના ટ્રેનિંગની અંદર અમને કહેવામાં આવ્યું હતું કે રેગ્યુલરલી એ યુઝ કરો. મેં 2 વર્ષ યુઝ કર્યું હતું, પણ ગયા વર્ષે મેં થોડું ઓછું યુઝ કર્યું હતું. હવે આ વખતે પાછું મેં યુઝ કર્યું છે તો એની અંદર મને કાફી ફરક લાગે છે. પાંદડાની લીફ ઇન્ડેક્સ જે છે, પછી આપણે જે ઘાસ છે, ઘાસનો કલર જોઈએ છે, ઘાસના કલર ઉપરથી અને ફ્રૂટની જે શાઇનિંગ છે, રેગ્યુલર યુઝ કરવાથી મને એવું લાગે છે કે હવેના ન્યુટ્રીમિક્સ બહુ મોટો રોલ ભજવે છે આની અંદર અને એનું રિઝલ્ટ દેખાય છે. તો ગમે ન્યુટ્રિયન્ટ્સ સ્પ્રે કરીએ છીએ એ તો રિઝલ્ટ, મેં આની અંદર ન્યુટ્રિયન્ટ્સનો સ્પ્રે ભાગ્યે જ લીધો છે, પણ જે કાંઈ આપું છું એ ડ્રીપમાં આપું છું. સ્ટાર્ટિંગની અંદર જ્યારે ફ્લાવરિંગનું ટાઈમ આવ્યું ત્યારે ફ્લાવરિંગ વખતે મેં કોસામેક્સનો યુઝ કર્યો હતો, જે પ્રમાણે આપણે ગોરે સાહેબને ટ્રેનિંગની અંદર જે સ્ટેજની અંદર આપણે યુઝ કરવાનો હોય એ સ્ટેજની અંદર અમે યુઝ કર્યો હતો. અને પછી ફ્રૂટ સેટિંગ વખતે બી અમે બીજો ડોઝ યુઝ કર્યો હતો. ફ્રૂટ ડેવલપમેન્ટમાં અમે કરવો જોઈએ, પણ અમે આ વખતે નથી કર્યો, પણ એના રિઝલ્ટ્સ મને એવું લાગે છે કે બહુ સારા રિઝલ્ટ્સ મળે છે, કારણ કે એની અંદર 5 ન્યુટ્રિયન્ટ્સ એક સાથે આવી જાય છે. તો અલગ અલગ સ્પ્રે બી ન કરવા પડે. ભલે એ થોડું મોંઘું કદાચ લાગતું હશે, બટ 5 સ્પ્રે કરીએ એના કરતાં આપણે એક જ સ્પ્રેની અંદર બધા ન્યુટ્રિયન્ટ્સ આવી જાય તો આપણા માટે બી, ખેડૂતો માટે બી સારું છે અને એના રિઝલ્ટ્સ બી બહુ સારા મળે છે. હવેના ન્યુટ્રીમિક્સ જે છે એ દરરોજનું 1 લીટરના હિસાબે અઠવાડિયાની અંદર 7 લીટર પર એકર એક સાથે આપણે આપવાથી આઈ થિંક એનું રિઝલ્ટ બહુ જ સારું મળે છે. સ્પ્લિટ ડોઝીસની અંદર આપણે જેટલું યુઝ કરીએ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, એટલું એનું રિઝલ્ટ મને સારું દેખાય છે. અને એ હવેના ન્યુટ્રીમિક્સ જે છે એના રિઝલ્ટ્સ ઘણા બધા મને સારા લાગે છે. સ્પ્લિટ ડોઝની અંદર જો આપણે હવેના ન્યુટ્રીમિક્સનો વપરાશ કરીએ તો NPKનું જે અપટેક જે છે એ બી ઘણું હવેના ન્યુટ્રીમિક્સની સાથે, સ્લરીની સાથે સારું થાય છે એવું મારો અનુભવ છે. અને હવેના ન્યુટ્રીમિક્સ જે છે એ બધા જ માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું કોમ્બિનેશન જે છે એ અત્યારે હવે બનાવવાનું બી ઘણું બધું ઇઝી થઈ ગયું છે. પહેલાં એ બનાવવા માટે બી થોડું ટીડિયસ હતું, પણ હવે અત્યારે એકદમ સહેલાઈથી એ આખી 50 કિલોની બેગ જે છે એ પાણીની અંદર 500 લીટરમાં ઓગાળી અને સારી રીતે તમે ઇઝીલી યુઝ કરી શકો છો.